આમ તો આપણા ગતિશીલ અને વાઇબ્રન્ટ ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાને લઈને મસ્ત મોટી વાતો થાય છે, પણ હવે તો સામાન્ય માણસ તો દૂરની વાત, પણ ખુદ મંત્રીઓના પરિવાર સુરક્ષિત નથી, જેનો જીવતો દાખલો માં અંબાના ધામ એવા અંબાજીમાં જોવા મળ્યો, જ્યાં કેટલાક અજાણ્યા લુખ્ખા તત્વોએ ખુદ ગુજરાત સરકારના આરોગ્ય મંત્રીના મોટા ભાઈના મેડિકલ સ્ટોર પર જઈ આતંક મચાવ્યો, જેના સમગ્ર સીસીટીવી પણ સામે આવ્યા છે। સીસીટીવીમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેવી રીતે કેટલાક અજાણ્યા શખ્સો દુકાનમાં ધસી આવે છે અને દુકાન આગળ ગાળાગાળી કરી બાદમાં પથ્થરમારો કરે છે। જો કે નવાઈની વાત તો એ છે કે આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા બાદ પણ હજી સુધી આ લુખ્ખા તત્વો પોલીસ પકડથી બહાર છે, ત્યારે સવાલ એ થાય છે કે ખુદ આરોગ્ય મંત્રીની દુકાન અને પરિવાર જો સલામત ન હોય તો સામાન્ય નાગરિકની સુરક્ષાનું શું?